હવે જો દર્શન નહીં આપો તો અમારી પાસે એક જ રસ્તો છે, અમારા પ્રાણ ત્યાગી દેવા. એક ધ્યાન. ભલે તમે 5 મિનિટ પૂજા કરો, 2 કલાક કરવાની જરૂર નથી. કંટાળો આવે એટલે પૂજાય નહીં. શાસ્ત્રમાં કીધું છે કે તમે માળા કરતા હોય ને બગાસો આવે તો માળા અહીંયા મૂકી દેવી. માળા કરતા કરતા આળસ આવે તો માળા અહીંયા મૂકી દેવી. વળી આરામમાંથી ઊભા થાય પછી માળા કરવી. અને આપણે તો બગાસા ખાતા. ઘણી જગ્યાએ તો અમે જોઈએ તો માળા પડી ગઈ હાથમાંથી. મારા હાથમાંથી પડી જાય. તમે કેટલી કલાક પૂજા કરો એ મહત્વનું નથી, પણ તમારું ચિત્ત, તમારું મન ભગવાનમાં કેટલો ક્ષણ છે એ મહત્વનું છે. બાપ માળા બનાવી કાષ્ટ કી બીચ में डाला सूत, माड़ा बनाई काष्ट की बीच में डाला सूत, जपने वाला कपूत तो माला का क्या कसूर. जपने वाला कपूत है तो माला का क्या कसूर. निंदर આવતી હોય માળા પડી જાય, આળસ આવતો હોય માળા પડી જાય, માળામાં બરોબર ધ્યાન ન હોય, અડધી માળા તો બીજી એટલે છોકરાને ધ્યાન રાખ. દાળ દાળ આમાં કઈ આ બધું તમને હસવા માટે નથી કહેતો, એવું નહીં માનતા કે હસવા માટે, પણ ચિત્ત ભગવાનમાં હોવું જોઈએ. માનો ભગવાન કેટલી કલાક તમે ભગવાનની સામે બેસો એ મહત્વનું નથી, તમારું ધ્યાન કેટલી ક્ષણ એ મહત્વનું છે. અને ભગવાને તો કલિયુગમાં તો છૂટ મૂકી દીધી છે. નારદજી વીણા વગાડતા વગાડતા ભગવાનની પાસે ગયા તો ભગવાનને કહે, ભગવાન હું હમણાં પૃથ્વી પરથી ફરીને આવ્યો, આ મને એમ લાગે છે કે 24 કલાક તમારું ભજન કરી શકે એવું મને કોઈ દેખાણો નહીં. નરસિંહ મહેતા બધા હતા તો હવે મને એવું કે પૃથ્વી પર લાગતું નથી કે 24 કલાક તમારું ભજન કરે, માળા કરે, જપ કરે, તપ કરે. એટલે ભગવાન થોડુંક ક્યાંક ઓછું કરો ને. એટલે ભગવાને કીધું 24 કલાક ન કરે તો 12 કલાકનું કહેજો. નારદજી કહેવા લાગે હજી થોડુંક ઓછું કલિયુગ છે, તો એ 12 કલાક નહીં 6 કલાક. નારદજી કહેવા લાગ્યા હજી થોડુંક ઓછું કરો, આ ઘોડ કલિયુગ ચાલે છે. એટલે નારદજીને ભગવાન કેવા લાગ્યા કે 6 કલાક નહીં તો 3 કલાક. ભગવાન હજી થોડુંક કરો ને ઓછું. એટલે ભગવાન કે 3 કલાક નહીં તો 75 મિનિટ, એટલે કે અડધો 1.5 કલાક. તો 1.5 કલાકે વધારે કહેવાય, હજી ઓછું. ભગવાન કે 1 કલાક. હજી ઓછું કરો. ભગવાન કે અડધો કલાક. પ્રભુ હજી ઓછું કરો. જ્યારે ભગવાન એટલું બોલ્યા, આ કલિયુગમાં ગાયના સિંગણા ઉપર રાયનો નાનો ટકે એટલી વાર તમારું ને મારું મન ભગવાનમાં ચોટી જાય તો કૃષ્ણ આપણો થઈ જાય. બાપ કૃષ્ણ આપણો થઈ જાય. વિચાર કરો, આટલી જ વારમાં રાયનો દાણો સિંગડા ઉપર મૂકો, એ તરત એક ક્ષણ આંખનું મટકો મારી લ્યો પડી જાય. બસ આ કલિયુગમાં એટલી ક્ષણ ભગવાનનું થવાનું છે, પણ એટલી ક્ષણ ભગવાનનું થવું બહુ કઠિન છે.